એટલે આજે તો ગયા ધંધે લગાડી દીધા હો પણ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું જૈનની સાથે. 5 મિનિટ ઉભા રહે, હું નાઈ લઉં. હા, નવાઈ ગયો. હાલો, માથું ઓળાનું ભૂલાઈ ગયું. લ્યો હવે રેડી. હાલો તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું જૈન સાથે. રોજની ગોળ આપણે જવાનું છે વાડીએ. ના ક્યાંની રિહાઈન બેઠી હતી કે મને લઈ જા. હાય હેલો તો કર દે. તે આજ તો કે હવારમાં બગડા સટો બોલાવ્યા ધાવા માટે. હું સવા ગયો તો ડબલ હાલતું હતું. કુજરાના મીંદડા વચ્ચે. તો અમે કીધું હાલો તમે બે કન્ટિન્યુ રાખો, મારા થાય મોડું. તો હાલો પછી મેં લગડી કલર ભોગળ ખોલ નાખો, નીકળી ગયો બહાર. આજ તો હું નાઈ ધોઈને વાડીએ જાઉં છું પાછો. એટલે બધા કોમેન્ટ કરશો કોણ આવી રીતનું તૈયાર થઈને વાડીએ જાય છે. આજ તો હવાર ધડબડાટી બોલી ગઈ ને તાળું ભૂલી ગયો અંદર હું. પછી તો હું આપણી મર્સિડી કાઢી નીકળી ગયા રોડ બાજુ. ત્યાં તો દાદાને ફોન આવ્યો કે માવાન ટિફિન ભૂલાઈ ગયું છે, ઈદું લેતો આવશે. તો હું પાછો વેળો ત્યાંથી. અને કોમેન્ટ કરો કોક ક્યાંક જાતો એટલે હપેત્રા કોને આવી રીતના હારે હોય છે. મારે તો હપેત્રા હોય જ છે હારે. પછી તો હું જલ્દી માવા લેવા ગયો ત્યાં ખૂટિયા ભાઈ સુસાઇડ કરો. ના મેં કીધું એવું કાંઈ કરે નહીં. પછી આપણે હપેત્રું લઈને નીકળી ગયા બહાર. આપણે વાડી બાજુ ત્યાં આ માર્ગ જયારે સંત મને એમ લાગે આલવડી નું રોવા મળું. કોણ માર્ગ ગયેલું કોમેન્ટ કર્યું છે. આપણે ઘાંસો વાવન છે ત્યાં કોઈક મકાન બનાવશું. હું પોલીસ સ્ટેશન ને ગયો. પોલીસ વાળા કે હું તમે એના રેજા. તો હું જલ્દી તાર ફેન્સિંગ ઠેકીને વાડીમાં કરી ગયો. તે વાડીએ સીધા દર્શન થાય આપણી કલેજીના. તો કલેજીને અત્યારે બહાર કાઢવાની છે, કેમ કે આખી રાતની પૂરેલી હોય અંદર. એટલે અત્યારે બહાર કાઢવાની છે. વાડીમાં એટલો બધો ખજાનો છે એટલે એક કૂતરું વફાદાર તો રાખવું જ પડે. ના મારા ભાઈ એક નથી, મારા ભાઈ બે છે. એક સાપ લ્યો. હું તો આઈને કૂતરા ભેગો રમાવડ્યો. ટિફિન દેવા જવાનું તો હાવ ભૂલાઈ ગયું. તો હાલો જલ્દી ટિફિન ના માવા પુગાડી દેવી વાડીએ. તો આ થતી હતી હારે. મેં કીધું તારે ન થવાનું. મેં કીધું પછી છેલ્લે બહુ રોવા મળી. હાલ હવે બીજું હું તારે દોડવા આવવાનું છે. તો એ દોડવા મળી આગળ ને મેં પાછળ લાગી મર્સિડી. આપણે ટિફિન દઈને આવી. આપણે આવીને બધું કામ બાકી છે. બધા ઢોર ભૂખાન તરસ્યા હશે. તો હાલો જલ્દી આ જો દોડવા મળી છે આગળ બદરૂકમાં તબડક. સે પાછું સબરું જનાવર એટલે ગાડીમાં બે એક એમ છે નહીં. ન કરે બે હાલો ગાડી. મને દોડાવી ગમતી નથી, પણ જોવો ને કેટલી દોડી આવે છે. ગાડીને આગળ થવા દેશે તો પછી વળતા ટિફિન નહીં દેવાનું. પછી બેહી ગઈ આગળ પરાણી કે નહીં હવે હું ગાડીમાં જ બેવાની છું. મારા પગ હાવ સોલાઈ ગયા છે ને એને ટેકાઈ દીધી જોવો. તો મેં કીધું હાલ ને તમ તાર પડીશ છો, હું એકલો નહીં પડવાનો, તને લઈને જ પડવાનો છું હારે. પછી હું કલેજી બે પૂગી ગયા વાડીએ. વાડીએ જોઈને ત્યાં માંદી ગાય બધું દવા બવા બધું ઢોળી નાખ્યું હતું. તો સાપલો રીહાઈ ગયો કે વાહ કલેજા વાહ, મને ન લઈ ગયા. મેં કીધું હવે કેટલાક ને લઈ જવા. પછી આપણે ડાયરેક્ટ આવી ગયા લોકેશન ચેક કરવા ઢોર હેઠે. તો ઢોર હેઠે બધું સાફ કરી નાખ્યું હતું, પણ ખબર નહીં આ ઢગલો માર હાટું કેમ રાખ્યો છે. કાંઈ નહીં, આપણે ઢગલો લેવાનું થતો નથી, નહીં પેડો રહેવા દેવાનું છે. મેં કીધું આ ઢોર ઓછા છે. પછી વાહે ગયો ને તે વાહે બે બાંધ્યા હતા. મેં કીધું આની હેઠે સાફ સફાઈ કરી હોય તો સારું. તે તો જોઈને એની હેઠે ઢગલા પડ્યા હતા. મેં કીધું વાહ ઢગલા તો પછી લઈ લઉં, પણ આ બાજુ પેલા એક પછી એક બહાર કાઢ લેવી ને. તો પછી મેં જલ્દી બધી બહાર કાઢી, પણ આ છોડવા દેતી નહોતી. બહુ મહેનત કરી પણ કાંઈ ભેગું છું નહીં આમાં. હવે આ ગાયને મારે હું વેરશે ની ખબર નથી. હું કામ કરું ની કામ વધારે નાખે છે. પછી બધા પોલા મેં ઢળી દીધા ધીમે ધીમે. પાછું દોડાયો થવા ગયો. પછી પાણી પાવાનો આપણે ટાઈમ આવી ગયો. હાલો મેં કીધું માંદિકા બિચારી બેઠી છે, એને બેહવા દેવી ઘડીક તડકે ને આપણે બીજાને બાળી લેવી. તો બાંધી છે ને એને પેલા પાવી નકર ઈ છોડવા દેતી નથી. કાંઈ એક શીંગડું માર્યું ને તો મને તો ઊભો થવા દે જ નહીં. તો વાત પાકી છે. પછી મેં મોટી ગાને લઈ લીધી કાળી ને એને પાણી પાઈ દીધું. એને કેમ ઝેર નાખ્યું એમ પેલા જીબડે સાખે ને. ઓ હોય આ તડકો તો જોઉં એટલો બધો એક કાળો શર્ટ પહેર્યો છે, એમાં એટલો બધો રૂપાળો લાગુ છે. એમાં યાર તડકો ને નાખવાનું છે આપણે પાલો. તો હાલો આપણે પાલો નાખી દઈએ બધાને. આ તો તૂટેલું ફૂટેલું તગાર ને જો હાંધી નાખ્યું છે. પછી બેલા અંદર લઈ લીધી આપણે. હાલો તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. જય માતાજી.